કેમ છો દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. મારી સાથે દેવેન ભોજાણી સર છે. આપણે ભાખરવડી વખતે એમના સાથે પુષ્કળ વાતો કરી હતી, જેડી મજેઠિયા સર અને બધે એમના જે મિત્રો છે એમની જે સફર છે એની વાત કરી હતી. પણ અત્યારે અમે ભેગા થયા છીએ ધબકારો માટે, જે 1 મે ગુજરાત સ્થાપના દિવસે રિલીઝ થઈ રહી છે અને ડાયાભાઈ એમનું કેરેક્ટર છે. સર, સૌથી પહેલાં તો તમે અત્યારે માર્કેટિંગ માટે ફરી રહ્યા છો અને ફિલ્મ માટે પણ તમે ખૂબ ફર્યા, તો કેવો આમ એ અત્યારે કેવું એક્સપિરિયન્સ લાગી રહ્યું છે? અત્યારે એક્સાઇટમેન્ટ પણ બહુ છે, નર્વસનેસ પણ છે, થાક પણ છે. ફિઝિકલ થાક ઘણો છે બિકોઝ અમે ઘણું ફર્યા અને ડ્યુરિંગ ધ શૂટ પણ સમટાઇમ્સ ઇટ વોઝ વેરી હેક્ટિક. અને હમણાં પ્રમોશન્સને લઈને બિકોઝ અમને લાગે છે કે બહુ સુંદર ફિલ્મ બનાવી છે, તો એ લોકો સુધી પહોંચે એની પણ જવાબદારી અમારી છે. તો એ જગ્યાએ જગ્યાએ જઈને અમે પ્રયત્ન કરીએ છીએ કે ધબકારો વિશે લોકોને જાણ થાય, અવેરનેસ થાય. અને સાથે અમે રૂબરૂ જઈને એ પણ આગ્રહ કરીએ છીએ લોકોને કે પ્લીઝ પાયરેટેડ કોપીઝ મોબાઈલમાં ના જોતા, સિનેમાગૃહોમાં જઈને જુઓ તો વધારે મજા આવશે. મેકર્સને, અમને લોકોને સારી ફિલ્મ બનાવવાનું પ્રોત્સાહન મળશે. અભિષેક ભાઈએ જ્યારે પહેલી વખત નરેશન કર્યું હશે ધબકારોનું, ત્યારે તમારું ફર્સ્ટ રિએક્શન શું હતું? અભિષેક મારો પસંદીદા ડાયરેક્ટર છે. હેલ્લારો મને બહુ જ ગમેલી અને અભિષેક તરફથી મને મેસેજ આવ્યો અને પછી ફોન પર વાત થઈ, તો આઈ વોઝ વેરી હેપી કે હી હેઝ સમથિંગ ઇન માઇન્ડ ફોર મી. અને પછી એમણે સિનોપ્સિસ મોકલ્યા ઈમેલ પર, મને બહુ જ ગમ્યા અને મેં કહ્યું કે આખી સ્ક્રિપ્ટ મોકલી આપો, આઈ વિલ ટ્રાય ટુ રીડ ધ ફિલ્મ. તો એ કે હું પોતે જ આવીને તમને નરેશન કરું છું. તો એ અમદાવાદથી મુંબઈ આવ્યા ઓલ ધ વે અને 4 કલાક અમારું નરેશન ચાલ્યું. પણ એ એટલું સુંદર નરેશન હતું કે પછી હું કરું છું એવું બોલવાનો પણ મોકો ન રહ્યો. સીધી તૈયારીઓ જ શરૂ કરી દીધી, ડિસ્કસ કે અચ્છા ઓલો સીન આપણે ક્યાં કચ્છમાં કરશું, કે અચ્છા ઓલો અચ્છા એકચ્યુઅલી દ્વારકા જશું, કે ફલાણું દુબઈ. એટલે અને એઝ એફ ઇમ્પ્લાઇડ કે આઈ એમ ડુઈંગ ઇટ. માફી માંગવી, માફી આપવી, આ જે થોટ છે એના વિશે તમારું શું કહેવું છે, માનવું છે? હું ફોર્મલી માનું છું જે આ ફિલ્મ દર્શાવે છે અને બહુ એક સુંદર વિચાર તરફ લોકોને વિચારતા કરી મૂકશે કે જિંદગીમાં ભૂલો થાય, બધાથી ભૂલો થાય, પણ જેટલી એ ભૂલ જલ્દી રિયલાઇઝ કરી લઈએ એ વધારે સારું છે. અને માફી જેટલી જલ્દી માગી લઈએ એટલું વધારે સારું છે. કારણ કે માફી માગવામાં ક્યારેક ઘણીવાર મોડું થઈ જતું હોય છે અને જ્યાં સુધી આપણે માફી નથી માગતા ત્યાં સુધી સામેવાળી જે વ્યક્તિ છે તો એમને માટે એમનું જીવન શું રહ્યું હશે, તમારી એકાદ બે ભૂલને લીધે એમના જીવનમાં કેટલું બધું પરિવર્તન આવ્યું હશે અને શું વીતી હશે એના પર. તો એ બધું વિચાર કરતી આ ફિલ્મ છે. પણ આ લાગે બહુ અઘરું એવું, પણ એટલું અઘરું છે નહીં જેટલું મને. આઈ એમ નોટ અ ગુડ નરેટર, સો પાર્ડન મી ફોર દેટ. ઇટ્સ અ વેરી નાઇસ, ઇટ્સ અ થોટ પ્રોવોકિંગ ફિલ્મ વિથ ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ. એટલે તમને વચમાં ખૂબ હાસ્યના ફુવારા પણ છૂટશે, તમે એન્ગેજ રહેશો, થોડું સસ્પેન્સ છે, થોડા ટ્વિસ્ટ છે, થોડા ટર્ન્સ છે અને મજેદાર. તમારા આ 2-2.5 કલાક ક્યાં પૂરા થઈ જશે તમને ખ્યાલે નહીં આવે. દેવેન સર, લાઈફમાં એવી કઈ મોમેન્ટ તમારા માટે રહી હશે કે જ્યારે તમે ધબકારો ચૂકી ગયા હો? ધબકારો પર્સનલ લાઈફમાં તો આપણે ક્યારેક ચૂકી જતા હોઈએ છીએ અલગ અલગ કારણોને લઈને. પણ હા, હું હમણાંના અનુસંધાનમાં કહું તો હમણાં લગભગ 3-4 દિવસ પહેલાં મુંબઈમાં ધબકારા ફિલ્મની પ્રાઇવેટ સ્ક્રીનિંગ રાખી હતી. તો ત્યાં મારા પર્સનલ ફ્રેન્ડ્સ, મોટા ફિલ્મ કલાકારો, ટીવી કલાકારો, OTTના કલાકારોને મેં આમંત્રિત કરેલા અને એમાંના અમુક જણાએ એવા સ્ટેટમેન્ટ્સ આપ્યા. એમાં ખાસ કરીને આમિર ખાન જેવા મારો બહુ સારો મિત્ર છે, તો એ મારા કહેવાથી આવ્યો પણ અને એ ટાવલ લઈને આવેલો, આખો ટાવલ એનો ભીંજાઈ ગયો, હેન્ડ ટાવલ, અને એટલું રડ્યો. અને પછી એમણે સ્ટેટમેન્ટ આપ્યું કે મેરી ફિલ્મ બી 1 મઈ કો રિલીઝ હૈ તો वो भी देखना, પણ પહેલાં ધબકારો જોજો. તો આ ટાઈપના સ્ટેટમેન્ટ સાંભળીને હું એકચ્યુઅલી ધબકારો ચૂકી ગયો કે આવું સ્ટેટમેન્ટ આટલા મોટા સુપરસ્ટાર આપે એ બહુ મોટી વાત કહેવાય. થોડોક એક આડ પ્રશ્ન કે મિત્રતા, આમિર ખાન સાથેની વર્ષોની મિત્રતા, તમે વર્ષો પહેલાં એ મિત્રતા વિશે કહો.
અમે કોલેજમાં સાથે હતા, અમે નાટકની દુનિયામાં સાથે હતા અને પછી મેઇન અમારી વધારે દોસ્તી ગાડી બની જો જીતા હોય સિકંદર દરમિયાન, જ્યાં અમે લોકો સાથે ને સાથે જ હતા અને હું એમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કરતો હતો. તો અને શૂટિંગ વખતે કાં તો અમારું બધાનું સાથે શૂટિંગ હોય કાં તો ન હોય, તો ન હોય તો ત્યારે અમે રખડીએ અહીંયા ત્યાં હિલ સ્ટેશન પર રખડવા જઈએ, જંગલમાં રખડવા જઈએ. ચેસનો અમને બંનેને શોખ, તો ક્યારેક કલાકો સુધી ચેસ રમીએ. એટલે કાં તો એ મારા રૂમ હોય કાં તો હું એના રૂમમાં, કંઈ વિડીયો પર કોઈ ફિલ્મો જોઈએ. તો એ ટાઈપની મૈત્રી ત્યારે દિવસે ગાડી બનેલી. પછી તો મારે ઘરે જમવા પણ આવેલો. હી ઓનલી આસ્ક કે ખાને પે તો બુલા વગેરે. મતલબ હી ઇઝ અ વેરી સ્વીટ ગાય. ફિલ્મના કયા શેડ્યુલમાં તમને મજા આવી? પાલીતાણા, કચ્છ, દ્વારકા, તમે બહુ સરસ અલગ અલગ લોકેશન ઉપર આપણે શૂટ કર્યું છે. એમ પર્ટિક્યુલર લોકેશન ફ્રેન્ડલી તો આઈ વુડ નોટ સે, પણ ટ્રેક અલગ અલગ પ્રકારના ટ્રેક છે, અલગ અલગ લેયર્સ છે આ પાત્રના, જેમાં યંગ પણ છે ને ઓલ્ડ પણ છે, બહુ સારો માણસ પણ છે ને એટલો જ ખરાબ માણસ પણ છે, બહુ ભલો ગિલ્ટી ગામે ગામ જઈને લોકોની માફી માગતો માણસ, રડતો કકડતો માણસ પણ છે, જે અંદરથી એકદમ દબાયેલો છે, ધરબાયેલો છે અને ફર્ગિવનેસ માફી માગતો ફરે છે. અને બીજી બાજુ એક એવો માણસ છે કે નરાધમ ક્રૂર છે, બૈરાઓ સાથે જેમ તેમ વર્તન કરે, સૌથી નાગો માણસ, દુનિયાનો સૌથી નાગો માણસ, મિત્રની બૈરીને ખેતરોમાં લઈ જાય છે. એટલે એટલો બધો ખરાબ માણસ પણ છે. તો આ રીતે આ પાત્ર જે છે ને એ નવરસથી ભરેલું પાત્ર છે અને એ ભજવવાનો મને મોકો મળ્યો. તો લોકેશન મારા માટે બહુ મેટર ન કર્યું, એ પાત્ર ભજવવાની મને બહુ મજા આવી. અને ઓફકોર્સ આ જર્ની દરમિયાન એક મજા છે આ ફિલ્ડની કે તમે પોતે પણ જર્ની કરી રહ્યા છો, તો એક્સપ્લોર કરી રહ્યા છો, તમે ગામે ગામનું પાણી પી રહ્યા છો, ત્યાંના લોકોને મળી રહ્યા છો, કંઈક ને કંઈક શીખી રહ્યા છો, કંઈ ઓબ્ઝર્વ કરી રહ્યા છો, કંઈ સમજી રહ્યા છો. તો એ પછી એ દુબઈ હોય કે કોઈ નાનકડું ગામ હોય, ગાંધીનગર બાજુનું ઉંદેજા ગામ હોય કે દ્વારકા હોય કે જગ્યા કોઈ પણ હોય, પણ ત્યાંના લોકોને મળવાની જે મીઠાશ છે અને શીખવાની જે ધગશ મારામાં છે એ મારા માટે સૌથી વધારે મહત્ત્વની જર્ની હોય. ડાયાભાઈનું પાત્રની તમે જે વાત કરી, જે ડ્યુલ છે કે જે પેલા અશોકભાઈ નામ હોય છે, તો એમાં જવાની પ્રોસેસ કેવી રહી તમારી? વર્કશોપ હતું કે ઇઝી રહી? હવે ઇઝી રહે છે આ પાત્રમાં જવાનું? ના, ઇઝી નથી રહેતું કંઈ પણ, બહુ જ અઘરું હોય છે. એટલે શૂટિંગ શરૂ થયું એની પહેલાં એકાદ મહિના પહેલાં મેં મારી બધી તૈયારીઓ શરૂ કરી દીધી. ખૂબ હું 5-6 વાર સ્ક્રિપ્ટ વાંચું, એમાંથી મારું નુઆન્સીસ શોધું કે આમાં શું કરી શકું, આમાં આમ કરી શકું, તેમ કરી શકું. અમુક મને પોઈન્ટર્સ લાગ્યા તો એ નોટ ડાઉન કરું, હું અભિષેક સાથે ડિસ્કસ કરું કે અરે આપણે આમ કરીએ તો, આને આપણે આમ કરીએ તો. અમુક મને જરા યોગ્ય એટલે આમ કમ્ફર્ટેબલ ન લાગે તો આઈ કેન ફ્રીલી ડિસ્કસ વિથ હિમ. હી હેઝ ગિવન મી ધ ટાઈમ. અને ક્યારેક અમુક લાગે તો એ બદલે પણ ખરા, અને ક્યારેક એને યોગ્ય ન લાગે તો એ મને સમજાવે કે આપણે આમ ન કરી શકીએ કારણ કે આમ છે. તો એ જે પ્રોસેસ છે એ મારા માટે સૌથી આહલાદક બની રહે છે. એ પાત્રને શોધવાની જે જર્ની છે, એ અશોકની હોય કે ડાયાભાઈ, કે હું કેવું બનાવું અશોક પટેલને, હું ડાયાભાઈને કેવો બનાવું, તો એ જે પ્રોસેસની મજા સૌથી વધારે મજા છે. અને પછી ફિલ્મના શૂટિંગ શરૂ કરવાના એકાદ અઠવાડિયા પહેલાં અમે લોકોએ વર્કશોપ શરૂ કર્યા. વર્કશોપમાં ઘણું બધું ડિટેલિંગ ડિસ્કશન, પ્રોપર એની વોકથી લઈને કઈ રીતે બોલશે, કઈ રીતનો અપ્રોચ વગેરે વગેરે બધું જ નક્કી કર્યું. પણ છતાં શૂટિંગ શરૂ થયું એનો સૌથી પહેલો દિવસ હતો અને પહેલો સીન હતો એ ફિલ્મનો સૌથી અઘરામાં અઘરો સીન શૂટ કરવાનો હતો. અને આઈ વોઝ વેરી નર્વસ. મેં કહ્યું પહેલાં શેડ્યુલરને કે યાર આ પહેલો શું કામ લગાડ્યો, પહેલાં જરા ઇઝી સીન લગાડત. પણ દેર વોઝ સમ ટેકનિકલ થિંગ્સ અબાઉટ ઇટ અને વી હેડ ટુ ડુ દેટ સીન ફર્સ્ટ. તો આઈ વોઝ વેરી નર્વસ. અને પણ પછી અભિષેકે મને ઘણો સપોર્ટ કર્યો. આગલા દિવસે બહુ રિહર્સલ કર્યા અને દેન આઈ વોઝ ફુલ્લી પ્રિપેર્ડ તો એ મારી નર્વસ એનર્જી રાઇટ રીતે ચેનલાઇઝ થઈ અને ફોર્ચ્યુનેટલી એ સીન મને લાગે છે મેં ઠીકઠાક કર્યો. ફાઇનલ ક્વેશ્ચન, દેવેન ભોજાણી રિયલમાં કેવા છે? દેવેન ભોજાણી રિયલમાં બહુ જ વિપરીત છે જે પ્રકારના એમણે પાત્રો કર્યા છે એનાથી. મેં જનરલી બબલી, ચરપી, એક્સ્ટ્રોવર્ટ એ ટાઈપના બડબડ કરનાર, બહુ એનર્જેટિક ને એવા બધા પાત્રો વધારે કર્યા. ક્યુટ. પર્સનલ લાઈફમાં હું થોડું સિરિયસ છું, હું બહુ ઓછું બોલું છું, હું ઓછું હસું છું ને આઈ એમ
અને આઈ એમ વેરી ઇન્ટ્રોવર્ટ, તો એ રીતના હું બહુ અલગ છું મારા પાત્રો કરતાં. Thank- કદાચ આઈ વુડ સે હું મારી એનર્જી સેવ કરતો હોઉં છું. ઇટ હેલ્પ્સ મી ટુ પરફોર્મ વેન આઈ એમ ઇન ફ્રન્ટ ઓફ કેમેરા. દેવેન સરે આજે ખૂબ વાતો કરી છે. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. બસ હું ઓડિયન્સને એ જ કહીશ, ધબકારો આવી રહ્યો છે અને આઈ એમ શ્યોર કે તમને ગમશે. બહુ સુંદર મજાની ફિલ્મ છે અને આ મારો લાઈફ ટાઈમનો રોલ છે. આ પ્રકારનું પાત્ર મેં કોઈ દિવસ નથી ભજવ્યું, આ હું દાવા સાથે કહું છું. 1 મે ગુજરાત સ્થાપના દિવસે. થેન્ક યુ.